વસ્ત્રાલના રસ્તા પર ભીડભાડની વચ્ચે એક ખૂણામાં વર્ષોથી મળેલા બે દિલ આજે પણ તેમની મજા માણી રહ્યા છે. વાત કરવી છે મૂળજી દાદા અને લતાબાની. સવારે 9 વાગે દાદા દાદીની લારી ખુલે અને બપોરના 2 વાગ્યા સુધી લોકોને દિલથી ગરમા ગરમ બ્રેડ પકોડા અને ખમણ ખવડાવે. લતાબા લીલી ચટણી બનાવે અને ખમણ તૈયાર કરે અને દાદા એમની કામમાં મદદ કરે. બપોરે 2 વાગે લારી બંધ થાય એટલે દરેકને એમ થાય કે દાદા દાદીની ઉંમર થઈ, બપોરે ઘરે જઈને આરામ તો કરે ને. પણ ના મિત્રો, દાદાએ કીધું કે આ દિલ તો હજી જવાન છે, જ્યાં સુધી મારી લતા મારી સાથે છે. ઘરે જઈ અમે બંને સાથે બેસી અને વાતો કરીએ અને પછી ફરી પાછા બીજા દિવસની તૈયારી કરવામાં લાગી જઈએ. બ્રેડ પકોડા માટેની લીલી ચટણી અને ખમણ માટેની બધી તૈયારી કરી લઈએ. બીજો સવાલ આપણને એમ થાય કે આ ઉંમરે આટલી બધી મહેનત? જેના જવાબમાં દાદાએ જણાવ્યું કે ઈશ્વરે બધાની જેમ અમને પણ 2 હાથ આપ્યા છે અને આ હાથ કામ કરવા, મહેનત કરવા આપ્યા છે, કોઈ સામે હાથ લંબાવવા માટે નહીં. જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી લોકોને પ્રેમથી સારું ખવડાવવું છે. આ શબ્દો સાંભળીને એ દિવસે સમજાયું કે સાચો પ્રેમ, સાચી મહેનત, સાચું સ્ટ્રગલ તો આને જ કહેવાય. ફિલ્મોમાં બતાવાય છે એને નહીં. જો તમે ક્યારેય જીવનથી થાકી જાઓ ને તો એક વખત જઈને દાદા દાદીના બ્રેડ પકોડા ખાઈ આવજો. પોતાનું દિલ ફરીથી ઉર્જાથી ભરેલું થઈ જશે.